તો હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે ક્ષેત્રપાળ વીર દાદાના મંદિરનો, જે આવેલું છે સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં। તો ચાલો દોસ્તો, હવે આ મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ ક્ષેત્રપાળ વીર દાદાના। તો જુઓ દોસ્તો, સામેથી કંઈક આ પ્રકારનો ગેટ દેખાય છે, જે તમે જોઈ શકો છો। તો ચાલો દોસ્તો, હવે આ મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ ક્ષેત્રપાળ વીર દાદાના। તો જુઓ દોસ્તો, આ ક્ષેત્રપાળ વીર દાદાનું મંદિર છે, જે તમે જોઈ શકો છો। અને ચાલો દોસ્તો, હવે આ મંદિર તમને અંદરથી બતાવીએ કે અંદરથી કેવું દેખાય છે। તો જુઓ દોસ્તો, અંદરથી કંઈક આ પ્રકારનું મંદિર દેખાય છે, જે તમે જોઈ શકો છો। અને દોસ્તો, આ મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક દર્શન કરવા માટે આવે છે। તો દોસ્તો, તેમના માટે અહીંયા જમવાની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને જો દોસ્તો તમે આ મંદિરે ના આવ્યા હોય તો તમે પણ આ મંદિરની જરૂરથી એકવાર મુલાકાત લેજો। અને દોસ્તો, આ મંદિરે દર્શન કરવા માટે આપણા બે ફ્રેન્ડ પણ આવ્યા હતા, તો આ વિડીયોમાં તમને એમની પણ મુલાકાત કરાવીશું। અને જુઓ દોસ્તો, આ આપણા બંને ફ્રેન્ડ છે, જેમનું નામ છે પરેશભાઈ અને સાગરભાઈ। તો ચાલો દોસ્તો, હવે આ વિડીયોને આગળ વધારીએ। અને દોસ્તો, આપણે ઘરેથી જમ્યા વગર જ આવ્યા હતા, તો આપણે પણ અહીંયા જ જમી લીધું। અને પછી દોસ્તો, બાજુમાં એક જોગણી માનું મંદિર આવેલું છે, તો ચાલો દોસ્તો, હવે આપણે ત્યાં દર્શન કરીશું।
તો જુઓ દોસ્તો, આ માં જોગણી માતાનું મંદિર છે જે તમે જોઈ શકો છો. અને દોસ્તો, ક્ષેત્રપાળ વીર દાદાના મંદિરના ઇતિહાસ વિશે આપણે ઘણી કોશિશ કરી હતી, પણ આ મંદિર વિશે સોશિયલ મીડિયા પર કોઈ માહિતી મળતી નથી. તો એના કારણથી આપણે આ વિડીયોમાં કોઈ માહિતી એડ કરી શક્યા નથી. તો બાકી દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો, આજનો વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને.